તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું, કેમ કે આપણે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. બસ એક જ જીત જોઈએ છે ને આપણા કપ મળીએ છે આપણી ટીમને. તો એક ખુશ ખબરી છે, ફાઇનલમાં આપણે બાકા ચીકી તો બોલાડવાની જ છે મારા મિત્રો. તો જે પણ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરતા હોય પ્લીઝ એક કોમેન્ટ કરી દેજો ને લાઈક કરી દેજો મારા મિત્રો. ચો જીત્યું, ચો જીત્યું. કોણ જીતો અંકલ? ચમ ફરી જાવ તો 2 દિવસ પહેલા તેમ કહેતો આરસીબી જીતવાની. 2 દિવસ તો પહેલા તેમ કહેતો કોઈ બી આરસીબી જીતવાની. બોલો છો હજુ બોલો આરસીબી પરફોર્મન્સ સારું છે એટલે આરસીબી જીતશે. ગુજરાતનું નહીં સારું. ગુજરાતનો ટોપ 3 બોલર ટોપ છે. આમ બોલર ચાલે તો ચાલે તો સ્થાન તક નહીં તો પણ તું સપોર્ટ કોને કર? આરસીબી ગુજરાત સપોર્ટ ક્રિકેટ લેવલ એટલે ફાઇનલ કોણ જીતશે એમ અંદાજો આરસીબી જીતશે એમ જોઈએ. વેટ એન્ડ વોચ. યા કોઈ ટીમનો સપોર્ટ કરતા ના જે પરફોર્મન્સ સારું આપી દે છે પ્રેઝન્ટમાં એના સપોર્ટ કરીએ છીએ. આ કેમેરો ચાલુ થાય પછી આ બધું જ્ઞાન નીકળે છે. દારો તો કેટલા ટાઈમ ક્રિકેટ લેવલ છે જે પરફોર્મન્સ સારો લઈ દીધે રાતે જીતી સારું પરફોર્મન્સ કર્યું એટલે જીતી. આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે ના કેસર કેરી. જો ડોક્ટર સાહેબ ની ફેવરેટ છે કેસર કેરી ભાઈ. હા જો કેસર કેરી બહુ ભાવ છે ડોક્ટર સાહેબ ના. આરસીબી નું મંતવ્ય આપે છે હમણાં ડોક્ટર સાહેબ શું કહે બોલો? કોહલી સ્કોર કરશે સારો અને હેઝલવુડ વિકેટ લે. હમણાં આરસીબી જીતે આઈપીએલ ટ્રોફી 2024. આપણે ગુજરાતની મેચ જોવા જીતવાનું છે. ગુજરાત આવા દે. નોબિતા લેમડા ઉપર ચીકી ઉપર ચડી ગયા રે. નોબિતા પાછી આવી ગઈ છે લેમડા ઉપર. પાછી આવી ગઈ છે. પાછી ઉપર ચડે નીચે આવે છે એવું કરે છે. આપણે ઘર આગળ રોડ બનીને તૈયાર થઈ ગયો છે. નવો રોડ બનીને તૈયાર ક્લીન. તો મિત્રો આપણે વાનખેડે મેદાનમાં આવી છે ક્રિકેટ રમવા. આને તો આઈપીએલ જ ચાલુ થઈ જાય ચાર હોય તો. अरे साला तुम लोग पागल है क्या? આપણે બીજા ખેતરમાં આવી જશે. જોઈ લો બાજરી કાઢવાની છે. રોડ બને તો નો પાર્કિંગ થઈ ગયું છે. જો આપણે ઉભા રહી ગયા છે. નો પાર્કિંગ. રોડ નવો બન્યો છે એટલે આપણે ગોળ ફરાઈને લઈ જવું પડશે. તો આપણે ખેતરમાંથી આવી ગયા છે અને નહીં ધોઈ નાખી છે. આપણે ફ્રેશ થઈ ગયા છે. જસ્ટ અભી નહીં આવ્યો છું. નો બીતા જરા આપણે ડાયરેક્ટ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ખેતરમાં ગયેલા. ખેતરમાંથી આવીને ફ્રેશ થઈ નહીં નાખે પહેલાં આપણે શેમ્પુ નાખી વાળ કેવા સિલ્કી થઈ ગયા છે. જો મસ્ત મસ્ત. તો હે દોસ્તો, આજનો બ્લોગ તમને સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળશે એક નવા ફ્રેશ બ્લોગમાં. બાય બાય.